કેમ છે બાલટી મોજમાં? જય શ્રી રામ ભાઈ બધાને. હવે તમે મને એમ નહીં કહેતા એ ભાઈ કેનિલ તું તો એમ કહેતો તો નહીં કે આપણે બ્લોગ ચાલુ કરીશું, રાત કેમ થઈ ગઈ? તો તમને જણાવી દઉં કે આપણે જેમ કીધું હતું એમ મંદિરે જવાનું હતું સવારે, એટલે મંદિરે નહીં એટલે ગૌશાળે જવાનું હતું. એટલે ત્યાં બપોર પડી ગઈ. બપોરથી પછી આપણે દુકાને, તમને તો ખબર જ છે, બપોરે દુકાને ગયા, દુકાનેથી આવ્યા અને દુકાનેથી આવીને જો ભાઈ ઘરે હોય હું બરોબર શાંતિથી બેઠો હોય, લગભગ મારે 2 કલાક જેવું હોય, 2 થી 3 કલાક જેવું એમાં આનંદ કરતો હોય હું. અને તડકો કાળો તમને ખબર જ હોય છે ભાઈ, અમરેલીથી જોતાય છે એને તો ખબર જ હોય છે. એટલે બહારું નીકળાય નહીં, બાકી સ્કિનની દેવાઈ જાય એટલે ઘરે જ હોય. અને ઘરેથી પછી એવો ટાઢો પોર થાય કે હાલો ભાઈ બહાર જાવી, ત્યાં મારે બહાર ન જવાનું, ત્યારે મારે બહાર જવાનું હોય પણ મારે દુકાને જ જવાનું હોય. એટલે અત્યારે હું રસ્તામાં છું, હાઈવે ઉપર, દુકાનેથી જસ્ટ હજી ફ્રી થયો છું. ટાઈમની વાત કરવી તો 8:30 થયા છે રાતના. અને બાકી સવારનું તો મેં તમને કહી જ દીધું હતું કે આપણે અમે ગયા હતા. અને ન્યાય તે પોસિબલ ન થાય મારે બ્લોગ લેવાનું, કારણ કે કેમેરો હોય મંદિરનો, એટલે હું ફોટા પાડતો હોય. હા એ એક વસ્તુ થઈ જાય, હું કોઈકને ફોન દઈ દઉં તો વિડીયો ક્લિપ લઈ લે, પણ એમાં વાંધો શું આવે ખબર? કમેન્ટરો ન દઈ શકે. ધારો કે આપણે બોલી શકીએ ને એમ બોલે નહીં, કારણ કે એ પછી થોડીક શરમ આવતી હોય, અથવા તો બોલતા ન આવડતું હોય, થોડુંક આગળ પાછળ થઈ જતું હોય તો, એટલે એ બધું છે ને ઓલું થઈ જાય. એટલે પછી મેં કોઈને આપ્યો જ નહીં. અને એમાં કાંઈ ખાસ ગાયું ના, ખાલી અમે છોકરાઓને દર્શન કરાવવા માટે ગયા હતા. બાકી તો બસ મોજ કરતા રહેજો, લાઈક શેર અને સબસ્ક્રાઈબ ઠોકતા રહેજો, અને આપણે મિની બ્લોગ જોતા રહેજો. અને અત્યારે ઘરે જ આવી જમી લેવીને પછી મળું. ગાઈસ હવે આપણે ચાલુ છે ને સોડાની ચુસ્કી મારવા નીકળી ગયા છીએ અમરેલીની બજારોમાં. અત્યારે ગોલામાં બહુ ભીડ છે, જોઈ લો તમે. ઓહો, ફેમસ ગોલા છે ભાઈ, એનું નામ ફેમસ છે. ગોલા કેવા હોય એ ખબર નથી. મેં કીધું એટલા બધા ફેમસ તો છે નહીં, બાકી આ કેદી ફેમસ થઈ ગયા. બાકી ગાઈઝ હમણાં એક મેટર આલે છે બહુ મોટી, એ તમને કહેવા જેવી નથી, તમે ખાલી એન્જોય કરો. કેવું લાગશે તો સોશિયલ મીડિયામાં વિડીયો આવશે, ચિંતા નહીં કરતા. ક્યાં આવે એ નક્કી ન કહેવાય, હું મૂકું એ નક્કી ન કહેવાય, ગમે એ મૂકે બરોબર. વિડીયો આવશે, જો કાંઈ લાંબુ થાય મોટા પાયા થશે તો વિડીયો આવી જશે, ચિંતા નહીં કરતા. અને તમે એમ હવે મને પૂછતાય નહીં કે ભાઈ શું થયું છે. ખોટી મગજમારી નહીં કરવાની બરોબર. મારે કેવું હોય છે એટલું હું કહી દઈ. બાકી તમે બધા મોજ કરો, લાઈક શેર અને સબસ્ક્રાઈબ ઠોકો બરોબર. તો શું છે તમને કાંઈ થાય ને એ જાણકારી મળતી રહે. બાકી અમરેલીની ગલીઓમાં હાલવી છે. શાક માર્કેટ આવી ગયું છે, એણે મને પૂછ્યું તો તેનો એ કે લાવ. જો ગઈ જઈશ યસ ભાઈ પંડ્યાના પપ્પા જે અત્યારે બરખોરદાર લે મયંક મયે ભાઈ, જે તમે ગાઈઝ જોયું ક્યાં હતા આપણે? યશભાઈના પપ્પા તમે જોયા અત્યારે વ્લોગમાં, બહુ સરસ ફૂલે બેઠા છે. જો આ ભાઈ જો એવું ન દેખાડે. અરે ભાઈ તો ભાઈ ફોન તોય તે એવું કોકને હું કામ આપણે બતાવું? એ વાત 2 નંબરની છે કે આપણે વ્લોગ લેવી છે એટલે આમ બધું આવે, પણ બધામાં તો એક ઉપર ફોકસ કરે એમ ન હાલે. પછી ભાઈને એને જોયો હોય અને ખોટું લાગી ગયું હોય તો ભલે લાગ્યું, એલા એમ ન હાલે. બધાનું ધ્યાનમાં રાખવાનું હોય. ઓલા હોય તો સમજ્યા કોણ? હા એમ કે મુર્ગા કુકડા વાળા હોય સમજ્યા તો ફૂલ ફોકસ. તો ફોકસ શું એના કુકડે ને કુકડા કાઢી નાખવાના, એના એકે પાંદડા નો રહેવા દેવાના હોય કુકડાઓના. જો ગાઈસ હનુમાનજી મંદિર આવી ગયું છે હવે, અને શિવાજી ચોક આવી ગયો છે. બસ આવી ગઈ છે. ગોલા ખાય છે ભાઈ બસ વાળા ભાઈ, એટલે ઊભી રાખી છે એવું લાગે છે. અહીંયા જો ગાયોનો પરિવાર, ગાયોનો ફૂલ ધાનાણી પરિવાર આમે લખેલું છે, એટલે ગાયોનો એ નથી હો. કે આમાં કેમ અંધારું છે આખી? આજે લાઈટ નથી લાગતી. આ એક શેરીમાં જ નથી, આપણી શેરીમાં તો છે હો ભાઈ. ગાઈસ આપણી બત્તી એટલી લાંબી છે ને, તમને બધું દેખાતું હોય છે મારા હિસાબથી. જો બધું બે બાજુના ડેલામાં પ્રકાશ પડે, જોઈ લે, કાંઈ ન ઘટ્યો. કોકના ઘરમાં થોડો ઉયો છે. હા હજી જો ઉભો આમ જો ધાબે પડે, આમ હવામાં બ્લોગમાં દેખાડ. જો ગાઈસ આમાં જો પ્રકાશ ક્યાં પડે એ જોવો તમે, ધાબે પડે, પેલા માળે. હો જોજો ઉભા રહ્યો, જોઈ લ્યો એની માં છે ને, આમ જો ક્યાં પડે, જો પેલા માળે પ્રકાશ પાડે. હો આપણી લાઈટો જ એવી છે ભાઈ, કાંઈ ન મોંઘી લાઈટો નાખી. આ ચોરો આવ્યો છે. બ્લોગ બંધ કરી દે ને, કોઈ ઘરે આવી જાવ તો. કાલની આખી ક્લિપ તમે રાત નહીં જોઈ, આજે દિવસ તમે જોઈ લો અત્યારે. અને બીજી વાત કે આજે છે સન્ડે, આપણે જવાનું છે મંદિરે. અને હું પણ તૈયાર થઈ ગયો છું. ટાઈમની વાત કરવી તો 8:40 થઈ છે. અને બીજી વાત કે આપણો બ્લોગ એડિટ થાય છે બરાબર.
અને મેં કીધું હતું એમ કે વ્લોગ આપણો સવારે આપણે ઓલું કરી નાખશું, તો એ પ્રમાણે એ મુદ્દાને ધ્યાનમાં રાખીને તમને શું છે આજની લેટેસ્ટ અપડેટ પણ મળી જાય. તો અત્યારે મંદિરે હું જવાનો છું, ત્યાંથી લગભગ બપોરે ફ્રી થાય, ત્યાંનું સીન સપાટા દેખાડા છે તો ચોક્કસથી દેખાડી. અને આજનો વ્લોગ અહીંયા સુધી રાખ્યું. સારો લાગ્યું તો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરજો. હું મળું તમને એક નવા વ્લોગમાં. જય હિન્દ, જય ભારત.